જય દ્વારકાધીશ મિત્રો। તો જો આપણે આ ગુજરાત 13 ડાંગર છે ઉનાળું। આ ડાંગરના રૂપે આપણે 6-7 દિવસ થયા છે। જો ગુજરાત 13 ડાંગર ચોટી ગઈ છે, પણ આ પવન વધારે ડાંગર રોપીને પવન વધારે રહ્યો એના લીધે આ બધા ટેરૈયા લાલ થઈ ગયા છે। જો અને ડાંગર થોડીક પીળી પડી જાય છે, કારણ કે આનું ધરું થોડુંક ખાતરના બળવાળું વધારે કલરમાં હતું, એટલે થોડીક વધારે ડાંગર પાછી પડી છે। જો આ પણ આ બધું 7-8 દિવસ જેવું થયું છે રોપવાનું, પણ વાતાવરણ પવનવાળું રહ્યું। ડાંગર રોપી ત્યારથી આપણે પવન ચાલુ રહ્યો એટલે ડાંગર થોડીક જલાઈ જાય છે, પવનના લીધે પીળી પડી જાય છે। બાકી આમ તો જાન્યુઆરીના લાસ્ટમાં ઠંડીનું પવનનું પ્રમાણ આટલું ના હોવું જોઈએ, પણ આ વખતે છે એના લીધે ડાંગરમાં થોડો ગ્રોથ હજુ ઓછો છે। બાકી 7-8 દિવસે ડાંગર નવા પાંદા ફર્સ્ટ ક્લાસ કાઢી નાખે। દર વખતે જાન્યુઆરીના લાસ્ટમાં રોપીએ આપણે એટલે એવું થતું હોય છે, પણ આ વખતે એવું બન્યું નથી। પવન રહ્યો એના લીધે ડાંગર ના બરાબર ગ્રોથ કરી શકી, તો પણ સારી છે ડાંગરો। મૂળિયા નાખી દીધા છે, નવા પાંદા હજુ કાઢ્યા નથી। આમ પણ ઉનાળુ ડાંગરમાં ફેબ્રુઆરીની 15 તારીખ પછી જ મજા આવે છે, કેમ કે પછી ગરમીનું વાતાવરણ વધારે થઈ જાય એટલે માહોલ અને રાત્રિનું ટેમ્પરેચર 20ની આજુબાજુ આવી જાય પછી ડાંગર ફૂટફાલ સારો કરે। એટલે આ વખતે થોડી ઠંડી લેટ રહી પાછળથી, આખો જાન્યુઆરી મહિનો, અને આપણે રોપી ત્યારથી ઠંડો પવન વધારે પડ્યો એના લીધે જો ગ્રોથ હજુ નવા પાંદા નથી નીકળ્યા। મૂળિયા નાખી દીધા છે, 7-8 દિવસ થયા છે ડાંગરના, આને 2 દિવસ વધારે થયા છે। જો હવે છે ડાંગરનો પ્લાન્ટ। આપણે બધું ડાંગરની રોપણીની સિઝન પતી ગઈ છે તમામ। હવે આ ડાંગરની ખાલી આપણે સંભાળ રાખવાની છે, બાકી રોપવાનું કામ પતી ગયું છે। અને ખાતર હજુ આને 10-15 દિવસ હજુ જશે, મતલબમાં 20 ફેબ્રુઆરીની આજુબાજુ ખાતરનો હપ્તો પહેલો આપશું, અને બીજો હપ્તો અને 10-12 દિવસ પછી બીજો રાઉન્ડ આપી દઈશું ઉપરનો ઉપર। જો ગરમીનું વાતાવરણ વધારે થાય એમ ખાતર પણ ડાંગર ખાઈ શકે પૂરેપૂરું, એટલા માટે જેટલું ખાતરમાં ગરમીનું ટેમ્પરેચર, રાત્રિનું ટેમ્પરેચર મેન જાળવવાનું હોય છે। આપણે દિવસે તો ગરમી પડતી જ હોય છે, પણ રાતનું ટેમ્પરેચર 20ની આજુબાજુ રહેવું જોઈએ, તો જ આનો ગ્રોથ થાય। બાકી તો 15ની આજુબાજુ રહે તો ડાંગરનો ગ્રોથ ના થાય, કારણ કે ડાંગરને 20 ટેમ્પરેચર તો રાત્રિનું જોઈએ। દિવસ તો આમ પણ દિવસે હવે 30ની આજુબાજુ રહે જ છે ટેમ્પરેચર। જો